આણંદના આંકલાવમાં સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન ફાળવતા આંકલાવના લોકોએ ભારે વિરોધ કર્યો છે। આ વિરોધના પગલે આણંદના આંકલાવમાં કહાનવાડી ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી। ગ્રામજનોએ એકત્રિત થઈ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી સરકાર દ્વારા કોઈને પણ જાણ કર્યા વગર પંચાયતની જમીન બારોબાર ગુરુકુળ માટે ફાળવી દેતા વિવાદ સર્જાયો છે। સરકાર દ્વારા પંચાયત હસ્તકની સરકારી પડતર જમીન રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ મંદિરને ફાળવવામાં આવતા વિવાદનો વંટોળ ઉઠવા પામ્યો હતો। સરકાર દ્વારા ગુરુકુળ માટે 37 એકર જમીન ગ્રામજનોની જાણ બહાર ફાળવી દેતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે ગુરુકુળ નહીં પણ આંકલાવમાં જીઆઈડીસી સ્થાપવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં, અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે। ટોટલ 900 એકર જગ્યા છે અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે। એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે। આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે, એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે। હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ જતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા। આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે। અને 8000ની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે, કારણ કે હમણાં રેલવે બની છે, રેલવેનો પાળો પણ 35 મીટર ઊંચો બન્યો છે। તો 35 મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં। બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી, આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી, એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાદો છે। અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે।